સુરત શહેરમાં બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતમાં 11મો સ્નેહ મિલન સમારોહ તથા 7મો સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ સમારોહ દરમિયાન કાર્યક્રમના મુખ્ય દાતા એવા વિપુલભાઈ બોરડ તથા રાહુલભાઈ બોરડનું રક્તતુલાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તબક્કે દંડક કૌશિકભાઈ વેકરિયા, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, મેયર દક્ષેશ માવાણી સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તાપી જિલ્લાના અધિક કલેક્ટર આર બોરડ સાહેબ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સિવિલ ડિફેન્સ તરફથી ઓર્ગન ડોનેશન જાગૃતિ, સફાઈ અભિયાન જાગૃતિ, વ્યસન મુક્તિ જાગૃતિ તેમજ રક્તદાન જેવા કાર્યક્રમો પણ સમાજને નવી રાહ ચીંધે તે માટે કરવામાં આવ્યા હતા અને બોરડ પરિવારના તેજસ્વી તારલાઓનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બોરડ પરિવારના કોઈ પણ યુવક યુવતીએ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો તેમનું પણ વિશિષ્ટ રીતે સન્માન આ સ્નેહ મિલન કાર્યક્રમ તેમજ સમૂહ લગ્ન કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ, સુરત। કલ્પેશભાઈ બોરડ, પ્રમુખ શ્રી બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત। આજે બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સમૂહ લગ્ન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ છે। સાથે સાથે સિવિલ ડિફેન્સ પૂણા ગામ દ્વારા એક મહારક્તદાન કેમ્પનું આયોજન છે અને બોરડ પરિવારના મુખ્ય દાતાઓ છે અને નવયુવાનો છે કે જેમની ઉંમર 25, 30 વર્ષની ઉંમર છે અને 5,51,000ના દાન સાથે એ લોકોએ અમારા કાર્યક્રમને વેગ આપ્યો છે અને એ બંને દાતાઓને અમે આજે રક્તતુલા કરવા જઈ રહ્યા છીએ। 500થી વધુ બોટલનો અમારો રક્તદાન થાય એવો આજે ટાર્ગેટ છે અને એને અમે વટાવી ચૂકીશું। હું નિલેશ બોરડ, બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વતી આજરોજ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા 11મો સ્નેહ મિલન સમારોહ અને 7મો સમૂહ લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે, જેમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં વસતા બોરડ પરિવારના સભ્યશ્રીઓ અહીંયા સુરતના આંગણે ઉપસ્થિત થાય છે અને દર વર્ષે અમે એક વખત વર્ષ દરમિયાન મળીએ છીએ, જેમની અંદર આ સમૂહ લગ્ન સમારોહની સાથે સાથે અમારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરીએ છીએ। આ ઉપરાંત રક્ત તુલા દ્વારા અમારા દાતાશ્રીઓને સન્માનિત કરીએ છીએ। સમગ્ર ગુજરાતની અંદર રક્ત તુલા દ્વારા સન્માનિત કરવામાં આવતા હોય એવું કદાચ બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી આયોજન કરતું આવ્યું છે, જેની અંદર અમારા દાતાશ્રીઓની રક્ત તુલા કરીએ છીએ। આ ઉપરાંત અમારા સભ્યો ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરે છે। સાથે સાથે ડાયાબિટીસ અને નેત્ર નિદાન કેમ્પ પણ આયોજન કરીએ છીએ, જેની મદદથી અમારા પરિવારના સભ્યોને કોઈ આ રોગની અડચણ હોય તો એમની અંદર પણ સારું કાર્ય થઈ શકે છે।